એટલે આદિત્ય દેખાતું નથી કે પછી હાથે કરીને જ્યાં બહાદુરી દેખાડવાની હતી ત્યાં તો બતાવી નહીં, અને હવે મોં સંભાળીને. તમે લોકો જાણો જ છો ને કે આદિત્ય કોઈ છોકરીને મોઢે નથી લગાડતો. અને રહી વાત બહાદુરીની, કાન ખોલીને સાંભળી લો. આદિત્ય એક સાથે 10 જણાને ભોંય ભેગા કરવાની તાકાત ધરાવે છે, સમજ્યા? એકલું માનવાન પદ તું ત્યાં વળી નવી બલા પહોંચાણી ક્યાંથી આવી ગઈ? વાયરાની જેમ આવીને થપાટ મારીને પલકવારમાં વાયરામાં જ ખોવાઈ ગઈ. એટલી આસાનીથી હું એને છટકવા નહીં દઉં. તમે લોકો સાંભળી લો. કાલ સવાર સુધીમાં એના વિશેની બધી જ માહિતી મારી પાસે હોવી જોઈએ. આ ગામમાંથી કોઈએ તો માથું ઉચકવાનો પ્રયત્ન કર્યો જ છે. પછી જે કોઈ પણ છે હું એને ધૂળ ચાટતો કરી નાખીશ. હું મારા બાપનું નામ આ ગામના રસ્તાની ધૂળમાં ભેળવવા નથી માંગતો. પણ માની લે આદિત્ય કે અબડા સબડા બને તારી ઉપર, એટલે કે આપણી ઉપર હુમલો કરે તો પણ તું તારી પ્રતિજ્ઞા નહીં તોડે. અબડા ઉપર હાથ નહીં ઉગામવો એ અમારા ખાનદાનની પ્રતિજ્ઞા નહીં, ટેક છે. પણ એ જ અબડા જો મારા ખાનદાનની ઇજ્જત ઉપર ખિલ્લો ઠોકે ને તો પછી અબડા હોય કે સબડા, મારા માટે બંને એક સમાન છે. ખરેખર આદિત્ય જે પણ થયું બહુ ખોટું થયું છે. સાચું કે ખોટું વાર કરવા વાળાને એ નથી ખબર કે કોની સામે પડ્યો છે. એક વાર ખુલ્લા મેદાનમાં મારી સામે આવે ને પછી જો એને કેવી હાલત કરું છું. તું ચિંતા ના કર પેરું, અમે હાલ જ ગામના દરેક ઘરનો દરવાજો ખટખટાવી પૂરી માહિતી લઈને તારી આગળ હાજર થઈશું. સાચી વાત છે. ચલો.